જય માતાજી બધાને। તો તમે સેવ ટામેટાનું શાક તો ખાધું જ હશે। તો આજે હું બનાવું છું ટામેટા અને સિંગનું શાક। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। ગેસ ઉપર તવી ગરમ થવા મૂકી દેવાની છે। 1 વાટકી કાચી સિંગ લેવાની છે। સિંગને શેકી લેવાની છે। મીઠું નાખવાનું છે। મીઠું નાખીને તમે સિંગ શેકશો તો જ્યારે તમે શાક બનાવશો તો શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। સિંગ બળી ના જાય એટલે આપણે ધીમા તાપે તે સિંગને શેકવાની છે। હાથમાં સિંગ લઈને જોઈ લેવાનું છે કે ફોતરા નીકળી જાય એટલે આપણી સિંગ શેકાઈ ગઈ છે। તો સિંગ શેકાઈ ગઈ છે તો એક થાળીમાં કાઢી લઈશું। સિંગને ઠંડી થવા દેવાની છે, પછી એના ફોતરા બધાય કાઢી લેવાના છે। વિડીયો તમે પૂરો જોજો અને આવી જ રીતે તમારા ઘરે તમે શાક જરૂરથી બનાવજો। સેવ ટામેટાને પણ ટક્કર મારે એવું આ શાક બની તૈયાર થઈ જશે। આવી જ રીતે આપણે બધી સિંગના ફોતરા કાઢી લેવાના છે। એક ડુંગળી લઈ લેવાની છે। ડુંગળીને એકદમ ઝીણી સમારી દેવાની છે અને સરસ 2-3 પાણી ધોઈ નાખીશું। ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દેવાનો છે। તેલ નાખવાનું છે। તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું। તેજ પત્તા નાખવાના છે અને હિંગ નાખીશું। આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખવાની છે। ચમચીથી સરસ એકદમ મિક્સ કરી દેવાનું છે। ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે। ડુંગળીને સરસ એકદમ ચડવા દેવાની છે। ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ચડવા દેવાની છે। આંચ આપણે ધીમી જ રાખવાની છે કે ડુંગળી બળી ના જાય। ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે તો ઝીણા સમારેલા ટામેટા નાખીશું। ચમચાથી મિક્સ કરી દઈશું। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે અંદર મસાલા નાખવાના છે। લાલ મરચું નાખીશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું છે। હળદર નાખીશું। સ્વાદ પૂરતું મીઠું નાખવાનું છે। ગરમ મસાલો, ધાણા જીરું પાવડર નાખવાનો છે। ચમચાથી હવે સરસ એકદમ મિક્સ કરી દઈશું। તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે તો હવે પાણી નાખીશું। પાણી આપણે બહુ વધારે નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે કે મસાલાને એવું સરસ ચડી જાય। ચમચાથી મિક્સ કરી દઈશું। હજુ થોડુંક બીજું પાણી નાખીશું અને ઢાંકણું ઢાંકીને આપણે મસાલાને સરસ ચડવા દેવાના છે। થોડીક મોરસ નાખીશું કેમ કે ટામેટાં થોડાક ખાટા હોય તો થોડીક મોરસ નાખશો તો શાક એકદમ સરસ ચટપટું બની તૈયાર થઈ જશે। વધારે મોરસ નથી નાખવાની, થોડીક જ નાખવાની છે। આવી રીતે તમે શાક બનાવશો તો જેવું હોટલમાં બને એવું જ શાક બની તૈયાર થઈ જશે। ઢાંકીને શાકને ચડવા દેવાનું છે તો મિક્સ કરી દઈશું। શેકેલી સિંગ નાખવાની છે। સિંગ નાખીને મિક્સ કરી દેવાનું છે। સિંગ શેકેલી છે તો શાકને ચડતા વાર પણ નહીં લાગે। ઢાંકણું ઢાંકીને આપણે થોડીક વાર ચડવા દઈશું। સિંગ અને ટામેટાનું શાક બની તૈયાર થઈ ગયું છે। ઝીણી સમારેલી કોથમીર નાખવાની છે। ચમચાથી એકદમ મિક્સ કરી દઈશું અને એક પ્લેટમાં ખાવા કાઢીશું। સિંગ અને ટામેટાનું શાક તમને કેવું લાગ્યું તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો અને આવી જ રીતે તમારા ઘેર જરૂરથી બનાવજો।
નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.